જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના રણુજા ગામ પાસે અકસ્માત સર્જાયો। એક કાર ચાલક દુધાર પરથી કાલાવડ તરફ આવી રહી હતી। આગળ જતા ટ્રકને ઓવરટેક કરવા જતા કાર ચાલકનું સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ખેતરમાં ઘૂસી ખેતરમાં ઉભેલ વીજપોલ સાથે અથડાઈ અને વીજપોલ પડી ગયેલ। પીજીવીસીએલના કર્મચારી સંજય રાવલની સૂઝબૂછને કારણે મોટી દુર્ઘટના થતા અટકી। વીજ પુરવઠો ચાલુ હોવાથી તાત્કાલિક બંધ કરાવ્યો। બનાવની જાણ થતાં દેવપુર સહિતના આજુબાજુના ગામના સરપંચ સહિત ગામ લોકો દોડી ગયા। કારમાં બેસેલ પરિવારને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। કાર એટલી સ્પીડમાં હતી કે કારનો ભૂક્કો બોલાઈ ગયો। રિપોર્ટર હર્ષલ ખંડેડિયા, તન્ના સમાચાર, જામનગર।